ક્રેમરની રીતની અંદર જ સાદા સમીકરણની જગ્યાએ કોઈ અટપટા સમીકરણ આપેલા હોય, મતલબ કે જેના સહગુણક એ કોઈ a b c પ્રકારના આપણને આપેલા હોય અથવા એ જ્ઞાત મૂલ્ય ન ધરાવતા હોય એવા જ્યારે સહગુણક આપણને આપેલા હોય ત્યારે તેની કિંમતને કેવી રીતે શોધી શકાય. તો તેમાં આપણને સ્વાધ્યાય 1 ની અંદર આપેલા દાખલા અને તે સિવાય આપેલા ઉદાહરણની અંદરથી બધા જ દાખલાની કોમન રીત જ છે, પરંતુ સારામાં સારો જો દાખલો જોવા જઈએ અને બોર્ડની પરીક્ષામાં પૂછાવા યોગ્ય જો અત્યારે હાલ દાખલો હોય તો એ દાખલો છે દાખલા નંબર 4. દાખલા નંબર 4 ને આપણે ગણતરીમાં લઈએ. ax by a b = 0 અને બીજું સમીકરણ આપણને આપેલું છે bx a b = 0. આ બંને સમીકરણને ઉકેલવા માટે ફરજિયાત તેને આપણા મૂળભૂત એટલે કે પ્રમાણિત સ્વરૂપની સાથે તેની સરખામણી કરેલી હોવી જોઈએ. અહીં પ્રથમ પદ ax, પછી by અને પછી ત્રીજું પદ આખું છે. એવી જ રીતે પ્રથમ પદ bx, બીજું પદ ay અને ત્રીજું પદ આખું છે. આ પદોની સરખામણી આપણને આપણા પ્રમાણિત સ્વરૂપ સાથે કરવી જરૂરી હોય છે. તો અહીં આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખામણી કરવા માટે પ્રમાણિત સ્વરૂપના બંને સમીકરણો સૌથી પહેલા દર્શાવતા a1x b1y c1 = 0 અને બીજું સમીકરણ a2x b2y c2 = 0. આ સમીકરણ આપણે લઈએ તો અહીં આપણને મળતા બંને સમીકરણોની બંને પ્રમાણિત સમીકરણોની આપેલા સમીકરણોની સાથેની આપણી સરખામણી કરતા સૌપ્રથમ a1 ની કિંમત પહેલા સમીકરણ માટે a1 ની કિંમત a, b1 ની કિંમત b અને c1 ની કિંમત -a + b મળે છે. ચિહ્ન સાથે તેની મૂલ્ય હંમેશા મૂકવામાં આવતું હોય છે. બીજું સમીકરણ લઈએ તો બીજું સમીકરણ a2 = b, b2 = -a અને c2 = -a - b કિંમત આપણને આપે છે. આ બંને સમીકરણોની જે કિંમતો આપણને પ્રાપ્ત થઈ a1 b1 c1 a2 b2 c2 રે એ મેં તમને અગાઉ શીખ્યા પ્રમાણે નિશ્ચાયક સ્વરૂપના કૌંસની અંદર આપણે જો મૂકી દઈએ તો એટલે કે x y 1 એના પછી a b અને અહીંયા આવશે માઈનસ. જો આને કૌંસની અંદર આખું સ્વરૂપ લખી નાખવું હોય તો તમારા માટે થોડું વધારે સરળ બની જાય. એટલે કે જો કૌંસની બહાર માઈનસ ને કાઢી નાખવામાં આવે અથવા તો b - a કરી નાખવામાં આવે તો તમારા માટે દાખલો સરળ બનશે, ગણતરી કરવી તમારા માટે ઈઝી બનશે. તો આને લખી નાખીએ b - a સ્વરૂપમાં b - a. ત્રીજું a2 = b તો અહીંયા લખીએ કિંમત b, b2 = -a તો અહીં કિંમત આવશે -a અને આ બંને a અને b માંથી માઈનસ કોમન કાઢવામાં આવે તો -a + b. આવા પ્રકારની કિંમત આપણને પ્રાપ્ત થાય છે. હવે આગળનો દાખલો જે સંખ્યાત્મક સ્વરૂપની અંદર હતો તે જ પ્રકારે તેની ગણતરી કરતા x લેવામાં આવે ત્યારે તેના નીચેના સ્તંભની વગર તેની ગણતરી કરવામાં આવે છે. માટે x ના છેદમાં x નો નીચેનો સ્તંભ નહીં લેવાનો, એની જગ્યાએ b ની સાથે આ પદનો ગુણાકાર માઈનસ a ની સાથે આ આખા પદનો ગુણાકાર કરતા આપણી કિંમત કંઈક આવી મળે છે b કૌંસની અંદર a + b અને અહીં જે માઈનસ છે એને આગળની બાજુએ મૂકી દેતા b ની સાથે આ આખા પદનો ગુણાકાર થતા આખું પદ ઋણ બને છે. એવી રીતે વચ્ચે આવે છે માઈનસનું ચિહ્ન, એની સાથે બીજું માઈનસનું ચિહ્ન પ્લસ થશે a કૌંસની અંદર b - a માઈનસ માઈનસ પ્લસ થતા અહીંયા વચ્ચેનું ચિહ્ન માઈનસ ની જગ્યાએ પ્લસ નું બને છે. ઇક્વલ ટુ y છેદમાં y ની નીચેના મૂલ્યની સરખામણી કરવા માટે y નો સ્તંભ દબાવતા b - a ની સાથે b નો ગુણાકાર તો b - a ગુણ્યા b. માઈનસ નું ચિહ્ન વચ્ચે આવશે. વચ્ચે માઈનસ નું ચિહ્ન આવે ત્યારે અહીંયા આ પદ પાછું માઈનસ છે, માઈનસ માઈનસ પ્લસ બનશે a + b અને એની સાથે a નો ગુણાકાર છે.
ઇક્વલ ટુ 1 ના છેદમાં એના સિવાયના બાકીના પદો એટલે કે a ની સાથે માઈનસ a બંનેનો ગુણાકાર થશે માઈનસ a સ્ક્વેર, b ની સાથે b એટલે કે બંનેનો ગુણાકાર થશે b સ્ક્વેર અને વચ્ચેનું ચિહ્ન આવે માઈનસ કેમ કે બંને વચ્ચેની હંમેશા બાદબાકી હોય. અહીં આ સમીકરણનું સમાધાન કરો, સમીકરણને ગુણાકાર કરીને આને સાદું સ્વરૂપમાં એને લાવતા x ના છેદમાં b ગુણ્યા a, ba પણ આગળ ચિહ્ન છે માઈનસ તો આવશે માઈનસ ba, માઈનસ b ગુણ્યા b એટલે માઈનસ b સ્ક્વેર પ્લસ a ગુણ્યા b એટલે ab અને a ગુણ્યા a એટલે માઈનસ a સ્ક્વેર કેમ કે અહીં માઈનસ નું ચિહ્ન આપણને આપેલું છે. અહીં પ્લસ ab અને માઈનસ ab નીકળી જશે તો અહીં વધે છે માત્ર x ના છેદમાં માઈનસ b સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ઇક્વલ ટુ y ના છેદમાં b નો b સાથે ગુણાકાર b સ્ક્વેર, a નો b સાથે માઈનસ સાથે ગુણાકાર એટલે માઈનસ ab, અહીં a નો a સાથે ગુણાકાર એટલે પ્લસ a સ્ક્વેર અને b નો a સાથે ગુણાકાર એટલે પ્લસ ab, ab અને માઈનસ ab નીકળી જશે, વધે છે y ના છેદમાં b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇક્વલ ટુ 1 ના છેદમાં માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. હવે ત્રણેય પદોની જો કમ્પેરીઝન કરવામાં આવે તો અહીં બંનેના છેદમાં માઈનસ છે મતલબ કે એમાંથી માઈનસ કોમન કાઢી શકાય છે તો આપણને સ્વરૂપ કંઈક આવું મળે છે. માઈનસ કોમન કાઢી જો એને સમગ્ર પદની બહાર મૂકી દેવામાં આવે તો સ્વરૂપ કંઈક આવું આવશે કે માઈનસ x ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બંનેમાંથી માઈનસ કોમન કાઢે માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર માંથી માઈનસ કોમન કાઢતા સ્વરૂપ આપણને આવું મળે છે ઇક્વલ ટુ y ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને ત્રીજું છે આ બંનેમાંથી પણ માઈનસ કોમન કાઢતા માઈનસ 1 ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ત્રણેયના છેદ સમાન છે એટલે આપણે એવું કહી શકીએ કે ત્રણેયના છેદને કાઢી નાખવામાં આવે અથવા તો એવું ન કરીએ તો પણ x વાળા પદને અચળ પદ સાથે y વાળા પદને અચળ પદ સાથે સરખામણી કરીએ તો આપણને એની કિંમત એની જ પ્રાપ્ત થવાની છે. એવું જ બીજું કહી શકાય કે ત્રણેયના છેદ સમાન છે માટે ત્રણેયના છેદમાંથી પદો કાઢી નાખતા મૂલ્ય આપણને મળે છે -x = y = -1. ત્રણેયના છેદ સમાન છે માટે ત્રણેયના છેદ રિમૂવ થાય છે માટે કહી શકાય કે -x = -1 અને y = -1. -x ને -1 સાથે સરખાવ્યા, y ને પણ -1 સાથે સરખાવ્યા તો અહીં બંને તરફ માઈનસ છે માટે કહી શકાય કે x = 1 થશે અને y = -1 કિંમત આપણને મળે છે. તો આવી રીતે કોઈ પણ દાખલાને જ્યારે તેના સીધા સરળ સ્વરૂપમાં એના સહગુણકો ન આપેલા હોય પરંતુ એ સહગુણકો જ્યારે જુદા જુદા પ્રકારના અજ્ઞાત મૂલ્યો દ્વારા દર્શાવેલું હોય અને જુદા જુદા પ્રકારના અટપટા સ્વરૂપની અંદર દર્શાવેલું હોય ત્યારે હંમેશા ક્રેમરની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. મૂળભૂત રીતે આ ક્રેમરની રીત પણ આગળ જે સંખ્યાત્મક દાખલા દર્શાવ્યા સેમ એ જ પદ્ધતિથી કરવામાં આવતું હોય છે પરંતુ સહગુણકોને ધ્યાન રાખીને ગુણાકાર કરવો પડતો હોય છે. મોટાભાગે તમામ વિદ્યાર્થીઓને આવા પ્રકારના દાખલાની અંદર જ્યારે ગુણાકાર કરવાના હોય ત્યારે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન અથવા ભૂલ પડવાની સંભાવના રહેતી હોય છે. તો આવા પ્રકારના ઘણા બધા દાખલા આપણા સ્વાધ્યાય નંબર 1 ની અંદર આપેલા છે. એ સિવાય પણ ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 6 એ પણ બંને બોર્ડ માટે અગત્યના દાખલા છે. ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 6 અને સ્વાધ્યાય 1 ના પ્રથમ દાખલાનો બી સેક્શન એ આવા પ્રકારના દાખલા સાથે આપેલો છે. તો આવા પ્રકારના દાખલા એ પૂછાવાની મોટા ભાગે દરેક વખતે બોર્ડની અંદર સંભાવના રહેલી હોય છે અને ક્રેમરની રીત લગભગ 2 માર્કમાં અથવા 3 માર્કની